નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એના ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 સત્ર 1 ચિત્રપદાની 1 સ્વાધ્યાય પોથીમાં જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોનું આજે આપણે સોલ્યુશન કરવાનું છે। અહીંયા આપણે સીધું જ સોલ્યુશન કરવાના બદલે આ ખાલી જગ્યામાં આ ચારમાંથી કયો શબ્દ આવે એની વિગતવાર સમજૂતી પણ મેળવવાની છે, સીધા જવાબ લખી દેવાના નથી। તો એના માટે તમારે સૌથી પહેલાં તો અહીંયા કેટલાક એકવચન અને બહુવચનના રૂપો આપેલા છે। પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, નજીક, દૂર, બહુવચન માટે નજીક, દૂર। પુલ્લિંગ એકવચન નજીક માટે એષઃ અને દૂર માટે સહ, બહુવચન માટે એતે તે, સ્ત્રીલિંગ માટે એકવચન એષા શા, બહુવચન માટે એતાહ તાહા, નપુંસકલિંગ માટે એકવચન એતત તત અને બહુવચન માટે એતાની તાની। આને યાદ રાખવું હોય તો એષઃ શ, એષા શા, એતત તત, એતે તે, એતાહ તાહા, એતાની તાની, એવી રીતે તમે યાદ રાખી શકો છો। હું તો એનું સંસ્કૃતમાં થશે અહમ, એનું બહુવચન થાય વયમ। તું એનું સંસ્કૃતમાં શબ્દ બનશે ત્વમ, એનું બહુવચન થાય યુવમ। તો આના બીજી રીતે પણ તમારે જો યાદ રાખ્યું હોય તો તમે એ યાદ રાખી શકો છો। એષઃ એતે સહ તે, એષા એતાહ સા તાહા, એતત એતાની, તત તાની, અહમ વયમ, ત્વમ યુવમ, એવી રીતે પણ તમે આ કોષ્ટકના આધારે તમે યાદ રાખી શકો છો। હવે આપણે આ કોષ્ટકનો ઉપયોગ કરી અને ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે। તો પ્રશ્ન નંબર 1, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। રિક્ત સ્થાનાની પૂરયતું। 1, ખાલી જગ્યા હંસાહા। તો અહીંયા કૌંસમાં એષઃ, એષા, એતે અને એતાની આપ્યું છે। આ ચાર શબ્દોમાંથી સર્વનામ કયું આવશે એ તમારે પસંદ કરવું હોય તો પહેલાં તમારે સૌ પ્રથમ તો આ હંસા શબ્દ શાના આધારે બન્યો છે એ સમજવું પડે। તો હંસા શબ્દ એ પુલ્લિંગ છે અને એ બહુવચનમાં છે, એટલે કે હંસ ઉપરથી હંસા શબ્દ બન્યો છે। તો આપણે પુલ્લિંગ અને બહુવચનનું જોઈએ તો કે પુલ્લિંગ હોય અને બહુવચનમાં એતે અને તે સર્વનામ આવે। તો અહીંયા ચારમાંથી એતે અને તે હોય એવા કયું છે તો કે અહીંયા ત્રીજા નંબર ઉપર જે આપેલું છે એતે, એટલે એતે તો કે ખાલી જગ્યામાં આવે એતે હંસાહા। નંબર 2, ખાલી જગ્યા અજા। તો અહીંયા અજા શબ્દ એ સ્ત્રીલિંગ છે અને એક વચનમાં છે, માટે સ્ત્રીલિંગ એક વચનમાં આમાંથી કયું રૂપ આવે તો કે સ્ત્રીલિંગ એક વચનની અંદર એષા અને શા। તો ચારમાંથી એષા અને શા હોય એવું છેલ્લો શબ્દ એષા, તો એષા અજા એવું વાક્ય બને। 3, ખાલી જગ્યા મહિલા। મહિલા શબ્દ એ સ્ત્રીલિંગ અને એક વચનમાં છે, માટે સ્ત્રીલિંગ હોય અને એક વચનમાં એષા અને શા। તો એષા અને શા આમાંથી ચારમાંથી એક પણ શબ્દ એષા કે શા નથી, માટે અહમ મહિલા એવું વાક્ય બને। 4, ખાલી જગ્યા પાત્રાણી। તો કે પાત્રાણી એ પાત્ર ઉપરથી બનેલો શબ્દ છે, એટલે કે નપુંસકલિંગ શબ્દ છે અને એનું બહુવચન છે। નપુંસકલિંગનું પાત્રનું બહુવચન છે તો એતાની અને તાની। તો કૌંસમાં ચારમાંથી અહીંયા આપેલો છે તાની શબ્દ, તો કે તાની પાત્રાણી। 5, ખાલી જગ્યા ચટકા। ચટકા શબ્દ એ સ્ત્રીલિંગ શબ્દ છે અને પાછો બહુવચનમાં છે, માટે સ્ત્રીલિંગ અને હોય અને બહુવચન તો એતાહ તાહા। તો અહીંયા આપેલો છે શબ્દ તાહા, તાહા ચટકાહા। અહીંયા આપણે 1 થી 5 નામપદના આધારે સર્વનામ વડે ખાલી જગ્યાઓ પૂરી। હવે 6 થી 10 ખાલી જગ્યાઓ સર્વનામ આપેલા છે અને એના ઉપર નામપદના રૂપો તો આપણે પસંદ કરવાના છે। તો 6ઠ્ઠી ખાલી જગ્યા છે તે, ખાલી જગ્યા તો તે એ પુલ્લિંગ હોય, બહુવચન હોય અને દૂર હોય તો ત્યારે આવે। તો અહીંયા એ કયો શબ્દ છે કે જે પુલ્લિંગમાં હોય અને પાછો બહુવચનમાં હોય, તો કે છાત્રાહા।
છાત્ર ઉપરથી બન્યું છાત્રાહા, તે છાત્રાહા. નંબર 7 વયમ. વયમ શબ્દ કયો છે તો કે નજીક અને બહુવચનમાં. તો નજીક હોય અને બહુવચનમાં હોય એવું રૂપ કયું છે આમાંથી તો કે સૈનિકાહા. તો વયમ સૈનિકાહા. 8 એતે ખાલી જગ્યા. તો એતે કયું રૂપ છે તો એતે પુલ્લિંગમાં નજીક હોય અને બહુવચનમાં હોય ત્યારે વપરાય, માટે એનો 4માંથી શબ્દ આવશે છાત્રાહા. તો કે એતે છાત્રાહા. 9 એતાની ખાલી જગ્યા. તો કે એતાની ક્યારે વપરાય નપુંસકલિંગ હોય નજીક હોય અને બહુવચનમાં હોય ત્યારે એતાની વપરાય. અહીંયા નપુંસકલિંગમાં અને બહુવચનમાં હોય તો એવો કયો શબ્દ છે તો પુષ્પાણી. તો એતાની પુષ્પાણી. 10 તાહા ખાલી જગ્યા. આ તાહા ક્યારે વપરાય સ્ત્રીલિંગમાં દૂર હોય અને બહુવચનમાં હોય ત્યારે તાહા વપરાય. 4માંથી સ્ત્રીલિંગ બહુવચનમાં હોય અને દૂર હોય તો કે એવો શબ્દ કયો છે તો કે ચટકાહા. તો વાક્ય બનશે તાહા ચટકાહા. તો અહીંયા તમારે ખાસ એ ધ્યાન રાખવું પડે કે તમારે સીધી ખાલી જગ્યા પસંદ કરતાં પહેલાં ધાતુરૂપો અને સર્વનામ ઓળખવા પડે અને એના આધારે વાક્યની સાચી ખાલી જગ્યા પૂરી કરી શકો. પ્રશ્ન નંબર 2 ઉદાહરણ જોઈને આપેલું કોષ્ટક પૂર્ણ કરો. ઉદાહરણાનુસારે કોષ્ટકે શબ્દાન લિખતું. તો ઉદાહરણ અહીંયા આપેલું છે. અહીંયા પહેલી જે કોષ્ટક આપ્યું છે એ પુલ્લિંગ શબ્દોનું છે, બીજું આપ્યું છે એ સ્ત્રીલિંગ શબ્દોનું કોષ્ટક છે, ત્રીજું આપ્યું છે એ નપુંસકલિંગ શબ્દોનું આપ્યું છે. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે પુલ્લિંગ શબ્દમાં ગજહનું ગજાહા. ગજહ એક વચનમાં છે અને એનું થયું ગજાહા બહુવચન. તો વૃક્ષનું બહુવચન થાય વૃક્ષાહા. વાનરાહાનું એક વચન થાય વાનરહ. શુકનું બહુવચન થાય શુકાહા. મયુરાહાનું એક વચન થાય મયુરહ. પર્વતનું બહુવચન થાય પર્વતાહા. હંસાહાનું એક વચન થાય હંસહ. અહીંયા આપણે એક પુલ્લિંગ શબ્દોનું એક વચન અને બહુવચન જોયું, એવી જ રીતે સ્ત્રીલિંગ શબ્દોનું પણ આપણે એક વચનનું બહુવચન જોઈએ તો કે ચટકાનું બહુવચન થાય ચટકાહા. નૌકાહાનું એક વચન થાય નૌકા. માપિકાનું બહુવચન થાય માપિકાહા. લતાહાનું એક વચન થાય લતા. કન્યાનું બહુવચન થાય કન્યાહા. અજાહાનું એક વચન થાય અજા. મહિલાનું બહુવચન થાય મહિલાહા. એવી જ રીતે નપુંસકલિંગ શબ્દોનું એક વચનનું બહુવચન જોઈએ તો પુસ્તકમનું બહુવચન થાય પુસ્તકાની. તો વનમનું બહુવચન થાય વનાની. ફલાનીનું એક વચન થાય ફલમ. રત્નમનું બહુવચન થાય રત્નાની. પુષ્પાણીનું એક વચન થાય પુષ્પમ. ચિત્રમનું બહુવચન થાય ચિત્રાણી. એવી જ રીતે પત્રાણીનું એક વચન થાય પત્રમ. તો આવી રીતે એક વચનનું બહુવચન અને બહુવચનનું એક વચન શબ્દો બને. પ્રશ્ન નંબર 3 ચિત્ર જોઈને જવાબ લખો. ઉત્તરાણી લિખતું. તો અહીંયા તમારી સ્વાધ્યાય પોથીમાં અહીંયા ચિત્ર આપ્યું નથી. મેં સમજ માટે અહીંયા 3 ઘોડાનું ચિત્ર મૂક્યું છે. એના ઉપરથી અહીંયા એક પ્રશ્ન આપ્યો છે એતે કે. તો કે એતે અશ્વાહા બહુવચન થાય એતે અશ્વાહા. એવી જ રીતે અહીંયા 3 ગધેડા આપેલા છે. એનો પ્રશ્ન છે તે કે. તો તે ગર્દભાહા. એતાકા ચિત્ર જોઈ આપણે લખીએ તો કે એતાહા મહિલાહા. સાકા તો કે અહીંયા 2 જ માપપટ્ટી આપેલી છે તો દ્વિવચન બને, પણ આપણે એ બહુવચન ગણી અને સાકાહાનો પ્રશ્ન જો જવાબ લખીએ તો કે સા માપિકા. એતાની કાની તો કે એતાની ફલાની. તાની કાની તો અહીંયા 3 પુસ્તકો આપેલા છે તો કે તાની પુસ્તકાની. પ્રશ્ન 4 શબ્દ જોડ પરથી ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. વાક્યની રચયતું. અહીંયા ઉદાહરણમાં એક વાક્ય આપેલું છે શિક્ષિકા છાત્રાહા. તો શિક્ષિકા ઉપરથી બન્યું વયમ શિક્ષિકા અને છાત્ર ઉપરથી બન્યું યુયમ છાત્રાહા. એટલે અહીંયા
તમારે વયમ અને યુયમનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે. તો આરક્ષકાહ અને જનાહ એ બે શબ્દો આપ્યા છે. તો પહેલા શબ્દની આગળ વયમ લખવાનું અને બીજા શબ્દની આગળ યુયમ. તો કે વયમ આરક્ષકાહ અને યુયમ જનાહ. 2 દેવતાહ અને ભક્તાહ. તો વયમ દેવતાહ યુયમ ભક્તાહ. 3 બાલકાહ સૈનિકાહ. તો કે વયમ બાલકાહ યુયમ સૈનિકાહ. પ્રશ્ન નંબર 5 ઉદાહરણ મુજબ વચન પરિવર્તન કરો. વચનસ્ય પરિવર્તનમ કરોતુ. તો અહીંયા એક ઉદાહરણ આપવામાં આવેલું છે. સહ બાલક એ એક વચનમાં આપેલું છે, એનું આપણે બહુવચન કરવાનું છે. સહ બાલકનું બહુવચન થશે તે બાલકાહા. એવી જ રીતે નીચે અહીંયા કુલ 6 વાક્યો આપ્યા છે. તો આપણે 6 વાક્યોનું બહુવચન કરીએ. અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે સર્વનામનું બહુવચન આપણે ધ્યાન રાખીને કરવાનું છે. એના માટે તમારે આ કોષ્ટકનો ઉપયોગ કરવો પડશે. પહેલું વાક્ય છે એષઃ દેવાલય. તો એષનું બહુવચન શું થશે? એતે. તો એતે દેવાલયા. 2 સહ કૃષક. તો સહનું બહુવચન શું થાય? તે કૃષકાહ. 3 એષા ઉત્પીઠિકા. તો એષાનું બહુવચન શું થાય? એતાહ. તો વાક્ય બનશે એતાહ ઉત્પીઠિકાહ. 4 સા કક્ષા. સાનું બહુવચન થાય તાહ. તો કે તાહ કક્ષાહ. 5 એતત પર્ણમ. એતતનું બહુવચન થાય એતાની. તો એતાની પર્ણાની. અને 6 તત પુષ્પમ. તો તતનું બહુવચન થાય તાની. તો તાની પુષ્પાણી. તો આવી રીતે તમારે સર્વનામ અને નામપદ બંનેનું બહુવચન કરી અને વાક્યો એક વચનમાંથી બહુવચન કરવાના છે. પ્રશ્ન નંબર 6 નીચેના વાક્યોને સંસ્કૃત ભાષામાં અનુવાદ કરો. સંસ્કૃત ભાષાયામ અનુવાદમ કરોતુ. અહીંયા એક વાક્ય આપેલું છે આ ચિત્રો છે. તો આ માટે આપણે સીધું જો વાક્યનું સંસ્કૃતમાં અનુવાદ કરીએ તો આ માટે તો પુલ્લિંગમાં પણ આવે, સ્ત્રીલિંગમાં પણ આવે અને નપુંસકલિંગમાં પણ આવે. તો એના માટે આપણે આનું સર્વનામ કયું મૂકવું? તો આપણે એના માટે તો ચિત્ર શબ્દનું પહેલાં એ સંસ્કૃત કરવું પડે. તો અહીંયા આપેલો શબ્દ છે ચિત્રો. તો ચિત્રો શબ્દ એ બહુવચન છે અને એનું થાય ચિત્રાણી. તો અને આ ચિત્રાણી શબ્દ કયા ઉપરથી બન્યો? તો કે ચિત્રમ શબ્દ ઉપરથી બન્યો અને એ ચિત્રમ શબ્દ એ નપુંસકલિંગ શબ્દ છે. માટે એ અને નજીક છે. એટલે અહીંયા તમે જો નીચે અહીંયા આપ્યું છે કે નપુંસકલિંગ શબ્દ હોય અને નજીકમાં હોય. તો એવો શબ્દ કયો છે? તો કે નપુંસકલિંગ હોય અને નજીક હોય. તો એવો છે એતાની. તો કે એતાની ચિત્રાણી. તો આખું વાક્ય બનશે એતાની ચિત્રાણી. વાક્ય 2 પેલી ચકલીઓ છે. આપણે પહેલા વાક્યમાં જેવી રીતે સમજ્યા એવી જ રીતે સૌ પ્રથમ ચકલીઓ શબ્દને સમજવો પડે અને પછી જ આપણે પેલીનું સંસ્કૃત કરી શકીએ. તો કે ચકલીઓ એ બહુવચનમાં છે અને ચકલીઓનું બહુવચન થાય ચટકાહા. ચટકા સ્ત્રીલિંગ શબ્દ છે. ચટકા ઉપરથી બનેલો શબ્દ છે ચટકાહા. ચટકાનું બહુવચન થયું છે ચટકાહા. પેલી એટલે કે દૂર છે. તો સ્ત્રીલિંગ હોય અને દૂર હોય એવો કયો શબ્દ છે? અહીંયા નીચે જુઓ તો સ્ત્રીલિંગ અને દૂર. તો કે તાહા. તો કે અહીંયા લખાય તાહા ચટકાહા. તાહા ચટકાહા. 3 પેલા વાસણો છે. તો અહીંયા વાસણો શબ્દ એ બહુવચનમાં છે અને એનું બહુવચન થાય પાત્રાણી. હવે પાત્રાણી શબ્દ એ પાત્રમ નપુંસકલિંગ શબ્દ ઉપરથી બનેલો શબ્દ છે અને એ પેલા. તો પેલા એટલે શું છે? કે દૂર છે. તો નપુંસકલિંગ દૂર માટે સર્વનામ તાની. તો તાની પાત્રાણી. તો અહીંયા વાક્ય બનશે તાની પાત્રાણી. 4 આ હંસો છે. હવે હંસો એ બહુવચનમાં છે અને એનું બહુવચન થાય હંસાહા. હંસાહા એ હંસ પુલ્લિંગ શબ્દ ઉપરથી બનેલો શબ્દ છે અને આ એ નજીક છે. માટે પુલ્લિંગ હોય અને નજીકમાં હોય એવું કયું છે? તો કે એતે હંસાહા. તો વાક્ય બનશે એતે હંસાહા. 5 આ પુસ્તકો છે. પુસ્તકો એ બહુવચનમાં છે અને એનું બહુવચન થાય પુસ્તકાની.
પુસ્તકાની એ પુસ્તકમ નપુંસકલિંગ શબ્દ ઉપરથી બનેલો શબ્દ છે. આ એટલે નજીક. તો નપુંસકલિંગ નજીક હોય તો એના માટે શબ્દ છે તો કે એતાની. હવે એતાની એટલે કે એતાની પુસ્તકાની, એતાની પુસ્તકાની. 6 તમે છોકરીઓ છો. તો તમે એટલે કે એ સર્વનામ છે, અમે અને તમે. અહીંયા જો છેલ્લા બે શબ્દો આપેલા છે અમે અને તમે, તો અહીંયા તમેનું શું થશે? યુયમ. તમે એ સર્વનામ છે અને છોકરીઓ એ બહુવચનમાં છે, તો એનું બહુવચન થાય બાલિકાહા. તો વાક્ય બનશે યુયમ બાલિકાહા. 7 આ સસલા છે. તો કે સસલા એ બહુવચનમાં છે અને એનું બહુવચન થાય સસકાહા. સસકાહા શબ્દ એ સસક પુલ્લિંગ શબ્દ ઉપરથી બનેલો શબ્દ છે. આ એટલે નજીક. પુલ્લિંગ અને નજીક હોય એવો ડાબી બાજુ નીચે શબ્દ આપ્યો છે એતે. એતે સસકાહા. તો એનું વાક્ય બનશે એતે સસકાહા. 8 આ બકરીઓ છે. બકરીઓ. બકરીઓ એ બહુવચનમાં છે, એનું થાય અજાહા. અને એ અજા સ્ત્રીલિંગ શબ્દ પરથી બનેલો શબ્દ છે અને આ એટલે કે નજીક. આ માટે આપણે શું મૂકીશું? એતાહા. તો કે વાક્ય બનશે એતાહા અજાહા. 9 પેલા હાથીઓ છે. તો કે હાથીઓ એ બહુવચનમાં છે અને એનું બહુવચન થાય ગજાહા. ગજાહા એ ગજ પુલ્લિંગ શબ્દ પરથી બનેલો શબ્દ છે. પેલા માટે એ પેલા એટલે કે દૂર. પુલ્લિંગ દૂર માટે કયું સર્વનામ આપેલું છે? તો કે તે ગજાહા. 10 અમે શિક્ષિકાઓ છીએ. અમે એ સર્વનામ છે અને એના માટે શબ્દ વપરાયો છે વયમ. શિક્ષિકાઓ બહુવચનમાં છે એટલા માટે શિક્ષકાઓનું બહુવચન થશે શિક્ષિકાહા. તો વયમ શિક્ષિકાહા. પ્રશ્ન 7 ચિત્રો જોઈને સંસ્કૃત પદો લખો. ચિત્રમ દ્રષ્ટવા પદાની લિખતું. અહીંયા નીચે કેટલાક ચિત્રો આપે છે અને ચિત્રો જોઈ અને તમારે એનું સંસ્કૃતમાં પદ લખવાનું છે. અહીંયા 3 ઝાડ આપેલા છે એટલે કે બહુવચનમાં આપેલું છે એટલે એનું બહુવચન થાય વૃક્ષાહા. બીજું જે 5 દડા આપેલા છે એટલે કે બહુવચનમાં છે માટે કંદુકાહા એવું પદ બને. ત્રીજું આપ્યું છે 3 ત્રાજવા આપેલા છે તો કે તુલાહા. ચોથું 3 પેટી આપેલી છે બહુવચનમાં છે માટે પેટિકાહા. 5 ચટકાહા. 6 પણાની. 7 પુષ્પાણી. પ્રશ્ન નંબર 8 નીચે આપેલ શબ્દોમાંથી પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ શબ્દોને જુદા પાડો. પુલ્લિંગ, સ્ત્રીલિંગ એવં નપુંસકલિંગ વિભાજનમ કરોતુ. અહીંયા કૌંસમાં પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ શબ્દો આપેલા છે. એના નીચે કોષ્ટકની અંદર 3 વિભાગની અંદર આપણે એ અલગ કરવાના છે. પહેલો શબ્દ છે મહિલા. મહિલા સ્ત્રીલિંગ શબ્દ છે. મયુરઃ પુલ્લિંગ શબ્દ છે તો કે મયુરઃ. ચટકાહા તો એ સ્ત્રીલિંગ શબ્દ છે ચટકાહા. શિક્ષક તો એ પુલ્લિંગ શબ્દ છે. પુષ્પમ એ નપુંસકલિંગ શબ્દ છે. અશ્વ. અશ્વ એ પુલ્લિંગ શબ્દ છે. બાલિકા એ સ્ત્રીલિંગ શબ્દ છે. ગીતા સ્ત્રીલિંગ શબ્દ છે. ચિત્રમ. ચિત્રમ એ નપુંસકલિંગ શબ્દ છે. પ્રતિમા તો કે પ્રતિમા એ સ્ત્રીલિંગ શબ્દ છે. પુસ્તકમ. પુસ્તકમ એ નપુંસકલિંગ શબ્દ છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને બાજુમાં આપેલું બેલ આઇકોનને પ્રેસ કરો જેથી મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને ઝડપથી મળી રહે.